સુરતમાં એટીએમ સેન્ટરમાં ગાર્ડ તરીકે નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડનો કંપની તરફથી છેલ્લા 3 મહિનાથી પગાર ન થતા જંતુનાશક દવાની બોટલ લઈને પોલીસ સ્ટેશને તે પહોંચ્યો હતો. આર્થિક સંકડામણ ઘેરી બનતા દિનેશભાઈએ જિંદગી ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે પોલીસે સ્થિતિની ગંભીરતા જોઈ એજન્સીનો સંપર્ક કર્યો હતો અને સ્થિતિને વાકેફ કર્યા હતા. તુરંત જ એજન્સીએ તેના સુપરવાઇઝર મારફત દિનેશભાઈને માસિક 8,000 લેખે 3 મહિનાનો બાકી રહેતો 24,000 રૂપિયાનો પગાર ચૂકવી દીધો. મળતી માહિતી અનુસાર એટીએમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા દિનેશભાઈએ પોલીસ સ્ટેશન પહોંચીને તેમણે ધ્રુજતા અવાજે પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા 3 મહિનાથી પગાર મળ્યો નથી. ઘરની સ્થિતિ દયનીય છે, જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે અને હવે આત્મહત્યા સિવાય બીજું કોઈ જ વિકલ્પ રહ્યો નથી. આ વાત સાંભળતા જ મૈદરપુરા પોલીસ તાત્કાલિક એલર્ટ બની ગઈ હતી. ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓએ ઘટનાને ગંભીરતાથી લઈ વોચમેનના સુપરવાઇઝરનો સંપર્ક કર્યો હતો. તપાસમાં ખુલ્યું કે હિરેનભાઈ જે કંપનીમાં નોકરી કરતા હતા તે મુંબઈની એક ખાનગી સિક્યુરિટી કંપની છે. સીએસએસ જેણે છેલ્લા 3 મહિનાથી પગાર માટે પૈસા મોકલ્યા જ ન હતા, જેના કારણે સુપરવાઇઝર તરફથી પણ પગાર અટવાઈ ગયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટરે સીધો જ સંપર્ક કંપનીના અધિકારીઓ સાથે સાધ્યો અને કર્મચારીની ગંભીર સ્થિતિની જાણકારી આપી હતી. પોલીસના હસ્તક્ષેપ પછી કંપનીએ તરત જ પગાર ચૂકવવાનો નિર્ણય કર્યો અને 3 મહિનાનું ₹24,000 ચૂકવવા સુપરવાઇઝરને મોકલ્યું હતું. સુપરવાઇઝરે આ રકમ હિરેન પંડ્યાને આપી, જે પગાર મળતા તેમનું મનોબળ ફરીથી જાગૃત થયું હતું અને આત્મહત્યા કરવાનો ઈરાદો છોડી આનંદિત થઈ ગયા હતા. ગઈકાલે મૈદરપુરા પોલીસ સ્ટેશનની અંદર એક અરજદાર હિરેનભાઈ દિનેશભાઈ પંડ્યા આવેલા હતા, જેઓ એક એટીએમ ની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. આ હિરેનભાઈ પોતે જ્યારે મૈદરપુરા પોલીસ સ્ટેશન પર આવ્યા ત્યારે તેઓ પોતાની પાસે એક જંતુનાશક દવા પોતે લઈને આવેલા હતા અને પછી કહેલું હતું કે એને છેલ્લા 3 મહિનાથી એની કંપની તરફથી એને પગાર મળેલ નથી અને આર્થિક સંકળામણ છે. જો મને આ પૈસા નહીં મળે તો મારી પાસે આત્મહત્યા કરવા સુધી એ સિવાય બીજો કોઈ રસ્તો બાકી નથી. તો માનવતાના ધોરણે તાત્કાલિક એમાં મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબ તથા તેમની જે ડિસ્ટાફની ટીમ છે તરત જ આને પ્રાયોરિટી પર હાથ લઈ અને આ બાબતે તપાસ કરતા જે એમના સુપરવાઇઝર છે એમને છેલ્લા 3 મહિનાથી પગાર આપેલો નહોતો અને સુપરવાઇઝરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે સુપરવાઇઝર પોતે આ કંપની જે છે એ બોમ્બેની છે સીએસએસ, તો કંપની તરફથી સુપરવાઇઝરને ચૂકવણા માટેના પૈસા મળેલા હતા, જેના કારણથી પૈસા આપેલા નહોતા. તો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કંપની જોડે વાત કરવામાં આવી અને આ ભાઈનો જે પ્રોબ્લેમ છે એમને જણાવવામાં આવતો તો કંપનીએ તાત્કાલિક સુપરવાઇઝરને એના 3 મહિનાના જે 24,000 રૂપિયા હતા એ તાત્કાલિક મોકલી આપ્યા અને જે પોલીસની હાજરીમાં ગઈકાલે સુપરવાઇઝરે એને 24,000 રૂપિયા આપતા એ ભાઈને સંતોષ થયો અને પોતે જે આત્મહત્યાના વિચારો કરતા હતા એનામાંથી એ બહાર આવી ગયા અને આમ મૈદરપુરા પોલીસ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવેલી છે. આભાર. ના, એ સીધો જ્યારે એણે સુપરવાઇઝરને જ્યારે દવા લઈ ત્યારે પહેલા સુપરવાઇઝરને દવાનો ફોટો મોકલ્યો અને ત્યારબાદ સીધા પોલીસનો કોન્ટેક્ટ કરેલો હતો. એટલે પોલીસે તાત્કાલિક આની હરકતમાં આવીને પછી આ પ્રોબ્લેમને